સાંઈરામ મિત્રો, દૈનંદિન સાંઈ બોધ 1 ફેબ્રુઆરી। સકળ જગમાં આનંદ કરું, પ્રત્યેક આત્મા તેજ પરમેશ્વર, જે પરમેશ્વર તેજ ગુરુ, તેજ શંકર સુખકારું। સાંઈ સચ્ચરિત્ર અત્યંત પવિત્ર છે। તેનું શ્રવણ કરતાં ભવ દુઃખનો નાશ થશે, દયાનિદાન સાંઈ પ્રસન્ન થશે અને સંપૂર્ણ ગુરુબોધ અંતઃકરણમાં પ્રગટ થશે। શ્રવણ ભક્તિનો નાશ થવો, તેમાં વિક્ષેપ થવી, તે વિકાર આવવો એ શ્રવણ ભક્તિના માર્ગમાં આફત ઊભી કરે છે। તેને દૂર કરવાથી સ્મરણ સુખદાયી થશે। વ્રતો અને ઉદ્યાપનોની કોઈ જરૂર નથી। શરીરનું શોષણ થાય તેવા ઉપવાસ કરવાની કે તીર્થયાત્રાઓ કરવાની જરૂર નથી। ફક્ત સાંઈ ચરિત્રનું સ્મરણ એટલી જ એક વાત પૂરતી છે। શ્રી સાંઈને સહજ પ્રેમ કરો। ભક્તિનો વર્મ જાળવાથી અવિદ્યાનો નાશ થઈને પરમ પરમાર્થ સહજપણે પ્રાપ્ત થશે। સાંઈ ચારિત્ર સાંભળવાથી પૂર્વજન્મના અને આ જન્મના કર્મના દોષ જરા પણ બાકી રહેતા નથી। જેમ કંજૂસ કોઈ પણ ગામે ગયેલો હોય તોય તેનું અંતઃચક્ષુ સામે તો તેણે તેના ઘરમાં દાટી મૂકેલો ખજાનો જ દેખાતો હોય છે, તે રીતે ભક્તના રાત દિવસ સાંઈ દર્શનની અભિલાષા રહેવી જરૂરી છે। ધરતી ઉપર સંતોનો અવતાર કેમ થાય છે તેની હવે સમીક્ષા ટૂંકમાં કરશું। મૂળમાં સંતનું ચારિત્ર મધુર હોય છે, તેમાં આ તો સાંઈ કૃપા કથામૃત। જ્યારે ધર્માચાર્યોનું અપમાન થાય છે, કોઈ જ ધર્મની આજ્ઞા માનતું નથી, ઘેર ઘેર બધા જ પોતાના શ્રેષ્ઠ સમજવા માંડે છે, ખાવા પીવાના નિયમો લોકો પાળતા નથી, યોગ્ય આચાર વિચાર તરફ દુર્લક્ષ થાય છે, બ્રાહ્મણો દારૂ માંસનું સેવન કરવા માંડે છે, ધર્મના આચરણ હેઠળ અત્યાચાર આચરે છે, ધાર્મિક સંપ્રદાયોમાં દ્વેષ ફેલાતા લોકો ત્રાસીને કંટાળી જાય, જ્યારે યોગીઓ જપ તપ અને ધ્યાનથી કંટાળી જાય છે, ધાર્મિક માણસો અનુષ્ઠાનો કરવાથી કંટાળે છે, ત્યારે આવા સંજોગો સંતના અવતાર માટે કારણરૂપ થાય છે। જ્યારે લોકો પુત્ર પત્ની ધન અને માન એ જ સુખના સ્થાન છે એવું માનીને પરમાર્થના વિચાર પણ કરતા નથી, ત્યારે સંતો અવતાર લે છે। આવા વિશ્વને આનંદ આપનાર સંતાત્મા એટલે જ ગુરુ। આપણો ઈશ્વર તે જ ગુરુ અને તે જ સુખાકારી શંકર માનવો। શ્રી સાંઈ એટલે જડ અને ચૈતન્યની સંપૂર્ણ એકરૂપતા જ છે। ઓમ સાંઈરામ।